પહેલા ચોમાસામાં પાક ધોવાયો હતો, પછી બટાકાનો પાક પણ ખરાબ નીકળ્યો। હવે અન્ય પાકો જે તૈયાર થયા હતા તેમાં પણ ₹1 પણ ઉપજે તેમ નથી। બનાસકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। ડીસા તાલુકાના નાગફણા ગામમાં તૈયાર થયેલા તમાકુ અને ઘઉંના પાક પર વરસાદી પાણી વરસતા પાક નષ્ટ થયો છે। નુકસાનમાં 4 થી 5 લાખનું નુકસાન તમાકુ હતી। એમાં ઉધારે ખાતર લઈને કોઈ રૂપિયો આલ્યો નહીં વેપારીને। ખાતરના પૈસા ચેક લઈ હાલવા એ વિચાર કરવાનો, ₹1 થાય ના કરે આ બળી જોઈશું હાલવું હોય આ બારી તો પડી જાય, કોઈ લે તો વેપારી બારી દોવાનો રહે જોઈએ। આટલું ભાગા કેવું બીજું કમાવવા નુકસાનનો તો કોઈ પાર જ નહીં, બરાબર। હવે આમાં ₹1 ઉપજ થવાનો છે નહીં। હવે અમારા વસ્તીને શું જવાબ આલવાનો? અમારે લાવ્યું મેલ્યું ખાતર બીજવાળો એમને આપવાનો। વરસાદને કારણે તમાકુના પાન સડી ગયા છે અને ઘઉંના ઢગલાઓ પર પાણીમાં ગરકાવ થઈ જતા ખેડૂતોની આખી સિઝનની મહેનત એળે ગઈ છે। ખેડૂતો હાલ સરકાર સમક્ષ સહાયની મીટ માંડીને બેઠા છે। ગ્રામ સેવક અને તલાટી પાસે સર્વે કરાવી અને સરકારશ્રીને વિનંતી કરે જેથી અમને વળતર મળે। ખેડૂતોએ મોંઘા ખાતર અને બિયારણનો ખર્ચ કરીને તમાકુ અને ઘઉંનો પાક તૈયાર કર્યો અને પાકની કાપણીના સમયે જ માવઠાની આફત આવતા ખેડૂતો પાયમાલ થયા છે।